વિવિધ યુક્તિઓ દ્વારા દેવની દુર્બળતા અને પુરુષાર્થની પ્રધાનતાનું સમર્થન. જે લોકો પુરુષાર્થનો ત્યાગ કરી માત્ર દેવ એટલે કે ભાગ્યના ભરોસે બેસી રહે, તે આળસુ મનુષ્યો સ્વયં પોતાના શત્રુ છે. તે પોતાના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થનો નાશ કરે. બુદ્ધિ, મન અને કર્મેન્દ્રિયો દ્વારા કરવામાં આવનારા પ્રયત્નો પુરુષાર્થના પ્રકાર છે. આમનાથી જ અભિષ્ટ ફળ પ્રાપ્ત થાય. સાક્ષી ચેતનમાં પ્રથમ જેવી વસ્તુની અનુભૂતિ થાય. મન તેવી ચેષ્ટા કરે. મનના સંકેત અનુસાર શરીર ચાલે, શારીરિક ક્રિયા થાય અને તે અનુસાર ફળની પ્રાપ્તિ થાય. સંસારમાં જ્યાં જ્યાં જેવા જેવા પુરુષાર્થની જરૂર હોય, ત્યાં ત્યાં તેવા તેવા ઉધમ દ્વારા તેને અનુરૂપ લૌકિક વૈદિક ફળની સિદ્ધિ થાય. પુરુષાર્થથી જ બૃહસ્પતિ દેવતાઓના ગુરુ બન્યા અને પુરુષાર્થ વડે શુક્રાચાર્યે દૈત્યનું ગુરુ પદ પ્રાપ્ત કર્યું. જેઓ નાના પ્રકારના આશ્ચર્યજનક વૈભવના આશ્રય એટલે કે અધિપતિ હતા, વૈભવ ભોગની દ્રષ્ટિએ મહાન સમજવામાં આવતા હતા, તેવા પુરુષો પણ પોતાના દોષયુક્ત કર્મો, પાપ આચરણથી નરકોના અતિથિ થયા. ઊંચ પદથી ભ્રષ્ટ થયા. હજારો પ્રકારની સંપત્તિઓ, હજારો વિપત્તિઓથી ઘેરાયેલા નાના પ્રકારની અનુકૂળ પ્રતિકૂળ સ્થિતિમાં પડેલ વિભિન્ન જાતિઓના પ્રાણી પોતાના પુરુષાર્થથી તેમને ઓળંગીને કલ્યાણના માર્ગ પર ગતિ કરે. શાસ્ત્રોનો અભ્યાસ, ગુરુનો ઉપદેશ અને પોતાનો પ્રયત્ન, આ ત્રણથી સર્વત્ર પુરુષાર્થની સિદ્ધિ જોવા મળે. કલ્યાણની ઈચ્છાવાળા પુરુષ અશુભ કર્મોમાં લાગેલા મનને ત્યાંથી હટાવી યત્નપૂર્વક શુભ કર્મોમાં પરોવે. આ જ બધાય શાસ્ત્રોનો સાર છે. એ વત્સ, જે વસ્તુ કલ્યાણકારી છે, જે તુચ્છ નથી, સર્વોત્તમ છે, જેનો કદી વિનાશ થતો નથી, તેનું યત્નપૂર્વક આચરણ કરો. બધાય ગુરુજનોનો આ જ ઉપદેશ છે. પુરુષાર્થથી અભિષ્ટ વસ્તુની સિદ્ધિ થતી જોવામાં આવે. પુરુષાર્થથી જ બુદ્ધિમાનોની કલ્યાણ માર્ગમાં પ્રગતિ થાય. ભાગ્ય તો દુઃખના દરિયામાં ડૂબેલા કોમળ નબળા મનના લોકો માટે આશ્વાસન માત્ર છે. સંસારમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા પુરુષનો પ્રયત્ન સદાય સફળ થતો જોવામાં આવે. પુરુષ પોતાના પુરુષાર્થથી દેશ વિદેશમાં જાય. શ્રેષ્ઠ બુદ્ધિના મનુષ્યો પુરુષાર્થ દ્વારા મહાન સંકટમાંથી અનાયાસે પાર થઈ જાય. જેનાથી પાર થવું અત્યંત કઠણ હોય, આ જે વ્યર્થ ભાગ્ય દેવની કલ્પના છે, તેના ભરોસે સંકટોથી પાર થવાતું નથી. જે મનુષ્ય જેવો પ્રયત્ન કરે તેને તેવું જ ફળ મળે. આ જગતમાં ચૂપચાપ બેસી રહેનારા કોઈ પણ મનુષ્યને અભિષ્ટ ફળ મળતું નથી. એ રામ, શ્રેષ્ઠ પુરુષાર્થ દ્વારા શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય અને અશુભથી અશુભ. તેથી તમારી જેવી ઈચ્છા હોય તેવું કરો. પોતાની પરમ અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત કરાવનારા એકમાત્ર કાર્યના પ્રયત્નમાં તત્પર થઈ જવાથી વિદ્વાનો પુરુષ કહે. પોતાની પરમ અભિષ્ટ વસ્તુને પ્રાપ્ત કરાવનારા એકમાત્ર કાર્યના પ્રયત્નમાં તત્પર થઈ જવાને વિદ્વાનો પુરુષ કહે. તેવી તત્પરતાથી બધું પ્રાપ્ત કરી શકાય. પોતાના પગ દ્વારા એકથી બીજા સ્થાને જવું, હાથ દ્વારા કોઈ દ્રવ્યને ધારણ કરવું, બીજા અંગોનું તેને અનુકૂળ કાર્યમાં પ્રવૃત્ત થવું, આ બધું પુરુષાર્થથી સંભવ થાય, ભાગ્યથી નહીં. અનર્થની પ્રાપ્તિ કરાવનારા એકમાત્ર કાર્યમાં જે તત્પરતા થાય તેને વિદ્વાનોએ પાગલો જેવી ચેષ્ટા બતાવી. તેનાથી કોઈ પણ શુભ ફળ પ્રાપ્ત થતું નથી. અશુભ ફળની જ પ્રાપ્તિ થાય. કર્તવ્ય પાલન માટે શરીર વગેરેનું સંચાલન થાય. તે જ જેનો ધર્મ છે, તે ક્રિયાથી, સત્સંગથી અને સત્શાસ્ત્રોના સ્વાધ્યાયથી શુદ્ધ અને તીક્ષ્ણ કરેલી પોતાની બુદ્ધિ દ્વારા જે પોતાના આત્માનો ઉદ્ધાર કરવામાં આવે, તે પરમ સ્વાર્થની સિદ્ધિ છે. વિદ્વાનો અનંત સમતારૂપી પરમાનંદથી પૂર્ણ પોતાના પરમ પ્રાપ્ય અર્થને પરબ્રહ્મ પરમાત્માને જાણે છે.
જે સાધનોથી તેમની પ્રાપ્તિ થાય તેમનું નિત્ય નિરંતર સેવન કરવું તે સાધન છે શાસ્ત્રોનો સ્વાધ્યાય અને સત્સંગ વગેરે. જેમ શરદ ઋતુમાં સરોવર અને કમળ એકબીજાની શોભા વધારે એ જ પ્રમાણે સદબુદ્ધિથી સત્શાસ્ત્રોનો અભ્યાસ અને સત્સંગરૂપી ગુણ વિકસે, સદબુદ્ધિ વધે. લાંબા સમયના અભ્યાસથી આ બંને એકબીજાને વધારનારા અને પોષક છે. બાલ્ય અવસ્થાથી કરવામાં આવતો શાસ્ત્રનો દઢ અભ્યાસ અને સત્સંગ વગેરે પુરુષાર્થ દ્વારા પોતાનો હિતકારી સ્વાદ સિદ્ધ કરી શકાય. ઓમ નારાયણ નારાયણ નારાયણ. હરિ ઓમ.